નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસની ઉજવણી ઉમંગભેર કરવામાં આવી, જેમાં શહેરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો પણ થયા. મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેર સેવા કેમ્પ યોજવામાં આવ્યો. ખોટા ખર્ચ કરવાને બદલે સેવાકીય પ્રવૃત્તિ સાથે જન્મદિવસની તેમણે ઉજવણી કરી હતી. તારીખ 8/1/24 ગુરુવારના રોજ ગુજરાત રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હેર સેવા કેમ્પ યોજાયો, જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ, સે નો ટુ ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ, સિવિલ ડિફેન્સ જનજાગૃતિ સંવાદ, વ્યસન મુક્તિ કાર્યક્રમ, 151 જેટલા ગંગા સ્વરૂપ વિધવા બહેનોને અનાજની કીટ વિતરણ કરાઈ. વિનામૂલ્યે સેવાથી મોતિયાનું ઓપરેશન્સ, આવકના દાખલા, સ્વનિધિ લોન યોજના, વિનામૂલ્યે સેવાથી આયુષ્માન કાર્ડ, વય વંદના કાર્ડ, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, સિનિયર સિટીઝન કાર્ડ વિનામૂલ્યે સેવાથી ડૉક્ટર દ્વારા આંખની તપાસ, ડાયાબિટીકની તપાસ, લોહી તપાસ, બ્લડ પ્રેશર તપાસ, નિરાધાર વૃદ્ધ વ્યક્તિ, ગરીબોને ભોજન જમાડવું, ગાય માતાને ઘાસ ખવડાવવું, રાહત દર પર પર્સનલ લોન જેવી સેવાઓનો લાભ સુરતની જનતાને આપવામાં આવ્યો. સેવાકીય પ્રવૃત્તિ કરી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ ઉજવી તેમને અભિનંદન પ્રાપ્ત કર્યા. શ્રી અમિતભાઈ જયસ્વાલ અને શ્રી ગૌરાંગભાઈ બગિયાવાલા તેમની ટીમે ખૂબ જહેમત પણ ઉઠાવી હતી. મારું નામ અમિત સીતારામ જયસ્વાલ, મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ તથા વોર્ડ નંબર 21 ઉપપ્રમુખ. આજે કયા પ્રકારની સેવાકીય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો? આજે અમારા લોકલાડીલા ધારાસભ્ય તથા નાયક મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જન્મદિવસ હતો. તેમાં અમે 101 વિધવા મહિલાઓને આનંદની કીટનું વિતરણ કરેલું હતું. આયુષ્માન કાર્ડ, વયવંદના કાર્ડનો કેમ્પ કરેલો હતો. પછી આવકના દાખલાનો કેમ્પ કરેલો હતો. સ્વનિધિ લોન યોજનાનો કેમ્પ કરેલો હતો. આંખની તપાસ અને મોતિયાનું ઓપરેશન અમે વિનામૂલ્યે રાખવામાં આવેલું હતું. તથા ડાયાબિટીસ, પછી બ્લડ પ્રેશર, બ્લડ કેમ્પ એવા અનેક પ્રકારના મોટા મોટા કેમ્પોનું અમે આયોજન અમારા કાર્યાલય ખાતે કરેલું હતું. આગળ કયા પ્રકારની સેવાઓ ચાલુ રહેશે મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા? અમારા ત્યાં આવકના દાખલા ફ્રીમાં અમે કરાવી આપીએ છીએ. કેમ કરીને આયુષ્માન કાર્ડ, વયવંદના કાર્ડ, પછી રેશન કાર્ડ એવા અનેક પ્રકારની જે સરકારી યોજના છે તે અમે નાગરિકોને અમારા કાર્યાલય દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે. લોકો સેવાનો લાભ કઈ રીતે લઈ શકશે? લોકો સેવાનો લાભ અમારા ત્યાં અમારા સરનામું છે 6A આદર્શ સોસાયટી, પછાત વર્ગ, અઠવા લાઈન, સુરત. અમારો મોબાઈલ નંબર છે 7069909045 તથા 9714440123. અમારા કાર્યાલય આવીને એ લોકો સંપર્ક કરી શકે. મારું નામ ગૌરાંગ કાંતિભાઈ બાગિયાવાલા, મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ. કયા પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજે? 8/1/2026ના રોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ હતું. વિધવાઓને અનાજની કીટનું વિતરણ હતું. આંખની તપાસ હતી. આંખના મોતિયાનું ઓપરેશન ફ્રીમાં હતું. ડાયાબિટીસની તપાસ, પ્રેશરની તપાસ, એવી બધી ગાયને ઘાસ ખવડાવવાનું, ગરીબોને ભોજન જમાડવાનું, એવી અનેક પ્રકારોની સેવા આપી હતી. તેમાં 1200થી વધુ લોકોએ લાભ લઈ લીધો છે અત્યાર સુધીમાં. મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન કેવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે? મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે લોકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવે છે. આવકના દાખલાઓ કાઢી આપવામાં આવે છે. પછી વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, સિનિયર સિટીઝન કાર્ડ એવી અનેક પ્રકારોની સુવિધા આપવામાં આવે